ગામ માંડલ માં જો ન હોય તો દુનિયા ક્યાંથી માના સ્થાન અનેરા. વિરમ ગામની બાજુમાં આવેલું આ માળીનું ગામ છે માંડલ. માં ખંભલાવમાં બિરાજે છે એ માંડલનું બસ સ્ટેન્ડના આપ દર્શન કરી રહ્યા છો. માંડલિયા ભૂદેવોના કુળદેવી એટલે માં ખંભલાવમાં. મૂળરાજ સોલંકીએ સિદ્ધપુર પાટણમાં રુદ્રમાળનું નિર્માણ માટે ઉત્તર એટલે અવધિચ ઉત્તર તરફથી ભૂદેવોને બોલાવ્યા અને માતાજીને પ્રસન્ન કરવા માટે એ સિદ્ધપુર પાટણ આવ્યા. રુદ્રમાળનું કામ પૂરું કરી મૂળરાજ સોલંકીએ રાવલ અને વ્યાસ બંધુને માંડલ આપ્યું. ત્યાંથી માંડલિયા ભૂદેવ અને માંડલિયા વ્યાસ કહેવાય છે. આ છે માંડલનું બસ સ્ટેન્ડ. આપ નિહાળી રહ્યા છો અમદાવાદ વિભાગની બધી બસો વિરમગામ આવે અને વિરમગામથી માંડલ આવવા માટે માત્ર એસટી બસનો જ સહારો છે. આ છે માંડલનું બસ સ્ટેન્ડ. માળીનું ગામ માંડલમાં આવતી બસનું આ છે સમયપત્રક. આપ નિહાળી રહ્યા છો વિરમગામની પાસે આવતી માળીના ગામ માંડલમાં આ બસનું સમયપત્રક છે. માંડલમાં આવતી અને જાતી આ બસનું સમય સારણી છે. નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે અને બસો પણ ખૂબ જ આવે છે દૂર દૂરથી. એનું આ છે સમયપત્રક. માંડલની ધમધમતો આ મુખ્ય બજાર છે. અહીંથી 5 મિનિટના અંતરે આપણે માળીના મંદિર તરફ પહોંચી શકીએ છીએ. આ એમનો મુખ્ય ધમધમતો રોડ છે. આપ નિહાળી રહ્યા છો એ માતાજીના ગામ માંડલનું આ મુખ્ય માર્ગ છે. એમનો આ 24 કલાક ધમધમતો આ રસ્તો છે. આ માંડલનું બસ સ્ટેન્ડ છે. માંડલમાં પ્રવેશતા જ આવે છે પ્રાચીન શિવાલય. એ શિવાલયના આપણે દર્શન કરીએ. ખૂબ જ પૌરાણિક છે આ પ્રાચીન શિવાલય. શિવાલયના આપ દર્શન કરો. મહાદેવ હર. જય ખંભલાવ. ખંભલાવ માતાજીના મંદિરે જ પ્રવેશતા પહેલાં ગામમાં ખંભલાવ દ્વાર આવે છે. ત્યાં ગણેશજી બિરાજે છે. એમના દર્શન કરીએ. અહીં રામદૂત હનુમાનજી મહારાજ પણ બિરાજે છે. એમના પણ દર્શન કરીએ. આ મંદિરનું દિવ્ય પરિસર છે. ખૂબ જ સુંદર રીતે આ આખું પરિસરમાં ખૂબ દિવ્ય અને ભવ્ય આખું આ પરિસર છે. અહીંના સ્વામીજી તરીકે રામાનંદ સરસ્વતીજીએ ખૂબ જ સેવા કાર્યો કર્યા. નેત્રયજ્ઞની ખૂબ જ જ્યોત જલાવી છે. એ છે સ્વામીજી. આપ નિહાળી રહ્યા છો કે માંડલમાં ખંભલાવ દ્વારની બાજુમાં આવેલા ગણેશજીના મંદિરના દર્શન કરો. માળીના ગામ માંડલમાં માં ખંભલાવમાંના દર્શન કરો એટલે ખંભલાવ પ્રવેશ દ્વાર આવે. ગ્રામ પંચાયતનું આ બાજુમાં હનુમાનજીનું મંદિર આવે, ગણેશજીનું મંદિર આવે. માળીના ગામ માંડલમાં ચાલો માં ખંભલાવના દર્શન કરવા આપણે જઈએ. જય ખંભલાવમાં.